તો આજે એક સરસ મજાની રચના આપણે શીખવા જઈ રહ્યા છે. ચેપ્ટર 2માં આપણે કેપેસિટરની વાત કરી હતી. કેપેસિટર એક એવી સંરચના છે કે જે પોતાની બે વિદ્યુત ભારિત પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કરી શકે. એટલે કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. તો સમાન વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે જે રીતે કેપેસિટરની રચના આપણી પાસે છે, તે જ રીતે સમાન ચુંબકીય ક્ષેત્ર મારે મેળવવું હોય તો સમાન ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં આપણી પાસે બે સંરચનાઓ મળે છે. એક છે સોલેનોઇડ અને બીજી છે ટોરોઇડ. તો આજે આપણે એનો અભ્યાસ કરીશું. સોલેનોઇડ અને એની જ પ્રતિકૃતિ સ્વરૂપે છે ટોરોઇડ. તો સોલેનોઇડની વાત કરીશું અને સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવીશું. તો વાત કરીએ સોલેનોઇડની. તો અતિ લાંબા સોલેનોઇડની અંદરના વિસ્તારમાં અતિ લાંબા સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવું. ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવું. ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવું. તો સોલેનોઇડ છે શું? કેવી રચના છે? તો સોલેનોઇડ એક એવી રચના છે કે જેમાં પાસ પાસે વીંટાળેલા અને અલગ કરેલા, પાસ પાસે વીંટાળેલા અને અલગ કરેલા હેલિકલ સર્પિલાકાર ગૂંચળાથી બનતી રચનાને આપણે સોલેનોઇડ કહીશું. જાણે કે તમારી બોલપેન જે હોય એની સ્પ્રિંગ લઈ લો, તો એ જે સ્પ્રિંગની રચના છે, હવે એમાંથી માત્ર તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ઇટ બીકમ્સ અ સોલેનોઇડ. તો એ સોલેનોઇડ તૈયાર થાય. તો પાસ પાસે અલગ કરેલા વિદ્યુત પ્રવાહ ધારિત હેલિકલ ગૂંચળાથી તૈયાર થતી રચના એને આપણે સોલેનોઇડ કહીએ છીએ. આપણે અતિ લાંબા સોલેનોઇડની વાત કરીશું. તો અતિ લાંબો સોલેનોઇડ એટલે એવો સોલેનોઇડ કે આપેલા સોલેનોઇડની ત્રિજ્યાના સંદર્ભમાં એની લંબાઈ ખૂબ જ મોટી હોય. તો એની ત્રિજ્યા અને વન કાઇન્ડ ઓફ સિલિન્ડર, નળાકાર જ છે, તો નળાકારીય જ રચના છે હેલિકલ ગૂંચળું એટલે. તો એ ત્રિજ્યા જે છે, ત્રિજ્યાના સાપેક્ષ લેન્થ જે છે સોલેનોઇડની ઘણી જ મોટી હોય, તો એવા સોલેનોઇડને આપણે અતિ લાંબો સોલેનોઇડ કહીશું. અને એના સંદર્ભે આપણે એની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધીશું. તો સૌથી પહેલા એની રચના આપણે ડ્રો કરીએ છીએ કે સોલેનોઇડ ખરેખર કેવી રીતે રચી શકાય અને ક્ષેત્ર પ્રવાહ પસાર કરતા કેવા પ્રકારનું મળે. તો એ સોલેનોઇડનું આપણે ચિત્ર સ્પષ્ટ કરીશું પહેલા. તો આપેલા સોલેનોઇડમાં જેમ કહ્યું તેમ પાસ પાસે વીંટેલા વર્તુળાકાર ગૂંચળું જ છે અને પાસ પાસે વીંટાળેલું છે એટલે એને આપણે વર્તુળ ગણી શકીએ. રચના તૈયાર થાય હેલિકલ. ઓકે, ધારો કે ઉપરથી તાર બહાર આવે છે અને એ સોલેનોઇડ જે છે, સોલેનોઇડની લંબાઈને સમાંતર આપણે શું લીધેલો છે, એનો આડછેદ અહીં દર્શાવીએ છીએ. એનો આડછેદ અહીં રજૂ કરીએ છીએ. માની લો કે આડછેદ આ રીતનું છે.
ડોટનો મતલબ આપણને ખબર છે, પૃષ્ઠને લંબ રીતે બહાર આવતો વિદ્યુત પ્રવાહ અથવા ક્ષેત્રની દિશા. તો આપણે તારને દર્શાવીએ છીએ, તો અહીં તાર પૃષ્ઠને લંબ રીતે બહારની દિશામાં આવે છે. અહીં આગળ એની રચના થયા કરે. અને સામે છેડે આપણને પ્રાપ્ત થાય અંદર તરફ જતી દિશા. તો એ પૃષ્ઠને લંબ અંદર જતી દિશા, એટલે એને આપણે ચોકડી વડે દર્શાવીએ છીએ. આ એની અક્ષ, અક્ષને સમાંતર, અને સમાંતર આપણે ક્ષેત્ર દર્શાવી શકીએ. તો આ સોલેનોઇડની અક્ષ છે એમ ગણી લઈએ. તો એ પૃષ્ઠને લંબ બહારની દિશામાં તાર આવે છે, અહીંથી પસાર થઈને આમ આખું હેલિકલ ઘૂંચડું શું થાય, પસાર થતું હોય. અને એમાંથી પ્રવાહ પસાર થતો હોય, તો પ્રવાહ આપણે એ દિશામાં ગણીએ છીએ. માન લો પ્રવાહ આ દિશામાં આવે, બહાર આ દિશામાં, તો આ રીતે આખું લૂપ આપણી પાસે છે. તો આ રીતની આપણને લૂપ મળે છે. અને બહાર આવતી દિશામાં પ્રવાહ છે, તો આપણે બહાર આવતી દિશામાં પ્રવાહને ગણીએ. તો પ્રવાહની દિશામાં હું અંગૂઠો રાખું તો શું થશે, ક્ષેત્રની દિશા મળશે અક્ષને સમાંતર. પાછળ જાય તો પણ તમને અંદર તરફ જતી દિશામાં, તો આપેલું ક્ષેત્ર જે છે તો તમે દર્શાવી શકો. અંગૂઠાની દિશામાં દર્શાવ્યું તો બહારની દિશામાં પ્રવાહ આવે, તો આંગળીઓ પ્રવાહની દિશામાં આમ રાખો તો આમ પ્રવાહ જાય, ક્ષેત્ર તમને આ દિશામાં મળે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા આ અક્ષને સમાંતર તમને પ્રાપ્ત થાય. તો અહીંથી આપણે દર્શાવેલું છે કે માન લો કે અહીંયા આગળ આ તાર દર્શાવેલું છે, આ રીતે તારનું ઘૂંચડું ત્યાં આગળ પસાર થાય, બહાર આવતી દિશામાં, અહીં અંદર જતી દિશામાં. દર્શાવી શકું. એનો તાર દર્શાવેલ છે કે બહારથી આમ આવે છે અને અંદરની દિશામાં એ જાય છે. ઓકે, હવે તમે અહીં જોઈ શકો કે અહીં જે ડોટ છે એ પ્રવાહની દિશા બતાવે પૃષ્ઠને લંબ. તો પૃષ્ઠને લંબ તરફ પ્રવાહ, આમ તાર જે આવે છે તો પૃષ્ઠને લંબ તરફ આવે, તો પ્રવાહ દિશામાં આવે, તો આ દિશા હું આમ કરું તો આ દિશામાં શું થાય, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આંગળીની દિશામાં વીંટળાયેલી હોય. તો આને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ વર્તુળાકાર વીંટળાયેલી હોય. તારને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વીંટળાયેલી હોય દરેક જગ્યાએ. એની દિશા કઈ હોય અત્યારે, તો આ દિશામાં હશે વિષમ ઘડી દિશામાં. તો અત્યારે કઈ દિશામાં છે, વિષમ ઘડી દિશામાં. આમ હશે આ દિશા, સેમ બે અહીં આગળ. અહીં આગળ પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં છે, તો પ્રવાહ અંદરની દિશામાં જાય, તો સ્વાભાવિક છે કે અંદરની દિશામાં પ્રવાહ આમ જાય તો આ રીતની વીંટળાયેલી હોય. તો શું થશે, અંદરની દિશામાં છે એટલે આનાથી વિરુદ્ધ દિશામાં ક્ષેત્ર રેખાઓની ડિરેક્શન તમને મળે. તો એ વિષમ ઘડી હતું તો નીચે કઈ તરફ હશે, સમઘડી દિશામાં. તો અંદર તરફ જાય છે તો સમઘડી દિશામાં શું થાય, પૃષ્ઠને લંબ અંદર, તો સમઘડી દિશામાં ક્ષેત્ર રેખાઓ વીંટળાયેલી હોય. તો આ દિશામાં ક્ષેત્ર રેખાઓ આને વીંટળાયેલી હશે. તો અહીં આગળ ક્ષેત્ર રેખાઓ શું છે, સમઘડી દિશામાં વીંટળાયેલી હોય.
ત્યાં સમઘડી દિશામાં હોય. અને ખાસ જોવાનું, આની દિશા સ્પર્શકની આમ હોય, આની અહીં છે, તો પાસ પાસેની જે લૂપ છે એકબીજાની અસર શું કરશે? નાબૂદ કરશે. કારણ કે એકમાં ઉપરની દિશામાં છે, બીજામાં નીચેની દિશામાં છે, તો પાસ પાસેની અસરો શું થાય? નાબૂદ થાય. અને પરિણામી જે મને ક્ષેત્ર છે, માન લો કે આ જે ક્ષેત્ર છે અને આ રીતનું કંઈક પ્રાપ્ત થાય. પરિણામી ક્ષેત્ર જે છે એ જ રીતે અહીંયા આગળ તમને પરિણામી ક્ષેત્ર બધાની અસર હેઠળ આ રીતનું મળશે. અને અહીં કઈ દિશામાં છે? આ દિશામાં જાય છે. અને અહીં કઈ દિશામાં છે? આ તરફ છે. અંદર આ તરફ હોય, બહાર આ દિશામાં હોય. અને આ રીતે એને ક્ષેત્ર રેખાઓ વીંટળાયેલી હોય તો અહીંનું ક્ષેત્ર પછી આ રીતે તમને મળશે. એ રીતે અહીં આગળ તમને ક્ષેત્ર મળે. ક્ષેત્ર રેખાઓ આ રીતે અહીંથી એન્ટર થશે. અંદરની દિશામાં આ તરફ હોય અહીં પણ, અને બહારની દિશામાં આ તરફ હશે. તો આ રીતે એનું ક્ષેત્ર તમને પ્રાપ્ત થાય. તો અંદરની બિંદુ પાસે આપણે ક્ષેત્ર શોધવું. માન લો કે પી બિંદુ છે, અહીં આગળ માન લો કે બહારનું ક્યુ બિંદુ છે, બરાબર? તો આ જે છે રચના એ તમને સોલેનોઇડની રચના તરીકે અહીં આપેલું છે. અને એકબીજાની અસર આ નાબૂદ કેવી રીતે કરે છે અહીં આગળ ખાલી રજૂ કરેલું છે. અને આની જ રેખાકૃતિ તમે ડ્રો કરી શકો. તો એ રેખાકૃતિ આપણે ડ્રો કરી દઈએ. અને સીમિત સોલેનોઇડ માટે તો પરિમિત સોલેનોઇડ માટે, તો પરિમિત સોલેનોઇડની આપણે વાત કરીએ છીએ તો આને જ આપણે આ રીતે દર્શાવી શકીએ કે પરિમિત ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આપણને આ રીતે પ્રાપ્ત થઈ શકે. અને અંદરનું બિંદુ પી, અહીં બહારનું બિંદુ ક્યુ, ત્યાં તમે ક્ષેત્ર મેળવી શકો. તો આ રીતનું આ જ આકૃતિને તમે આ રીતે પણ રજૂ કરી શકો. તો આ પરિમિત સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. આપણે અનંત લંબાઈના ખૂબ લાંબા સોલેનોઇડની વાત કરવાની છે. તો આ પરિમિત લંબાઈનો છે. પરિમિત લંબાઈના સોલેનોઇડને જો હું ખૂબ જ લાંબો બનાવી દઉં તો આપેલો જે સોલેનોઇડ છે એ જાણે કે એક સમતલીય તકતી બની જાય, એક શીટ ધાતુની છે એવું તમને ફીલ આવે. એટલે ખરેખર આ નળાકાર છે પણ એને ઇન્ફિનિટિવ બનાવી દઈએ તો એ અનંત લંબાઈ માટે આપણી માટે કેવી રચના તૈયાર થાય? તકતી તરીકેની રચના તૈયાર થાય. એટલે આપણે એનું 2 ડાયમેન્શનલ વ્યૂ રજૂ કરી શકીએ. તો એનો 3 ડાયમેન્શનલ વ્યૂ છે. કેવી રીતે 3 ડાયમેન્શનમાં મળે? પરિમિત માટે, અતિ લાંબા સોલેનોઇડ માટે તકતીનું સ્વરૂપ ધારણ કરી શકે, એક સમતલ તકતી બની જાય. તો એના આધારે આપણે એના ચુંબકીય ક્ષેત્રની વાત કરીશું. આ જાણકારી માટે હતું કેવી રીતે ક્ષેત્ર રેખાઓ દર્શાવી શકાય. તો આ ક્ષેત્ર રેખાઓ આપણે દર્શાવેલી છે. તો હવે આપણે અતિ લાંબા સોલેનોઇડની અંદરના વિસ્તારની વાત કરીશું. અને એ આખો નળાકાર અતિ લાંબી ધાતુની તકતી તરીકે વર્તે છે એમ વિચારીશું. અને એ આકૃતિ આપણે દોરીશું. એના માટે આપણે સમીકરણની તારવણી કરીશું. તો આપણે એને પહેલા ડ્રો કરી દઈએ 2 ડાયમેન્શનમાં.
તો એ કહ્યું તેમ નળાકારીય ધાતુની તકતી તરીકે વર્તે. અનંત લંબાઈ છે એટલે આ ઇન્ફિનિટિવ સુધી વિસ્તરેલું હોય, અનંત સુધીનો ગાળો વિસ્તરેલો હોય. એની મધ્યરેખા અક્ષ, જેને અનુલક્ષીને આપણે વાત કરીએ છીએ, અક્ષ પરના બિંદુએ, તો એને અક્ષ તરીકે લઈ લઈએ. અને આખી તકતી તરીકે આને લઈએ. હમણાં દોર્યું તેમ પૃષ્ઠને લંબ બહારની દિશામાં અહીંથી તાર બહાર આવે વીંટાળેલા, તો અહીં ડોટ દોરી દઈશું, ડોટ વડે દર્શાવી દઈએ. અને પૃષ્ઠને લંબ બહારની દિશામાં આવતો પ્રવાહ, તાર અહીંથી બહાર આવે અને અહીંથી અંદર તરફ જાય, અહીં ચોકડી વડે એને દર્શાવી દઈએ. પ્લેટ છે એમ માની લઈએ. અને કહ્યું તેમ તારમાંથી આ દિશામાં પ્રવાહ બહાર આવે છે અને અહીંથી અંદરની દિશામાં જાય છે. તો પ્રવાહ જે રીતે આમ બહાર આવે, તો પ્રવાહ આ રીતે બહાર આવે છે, તો ક્ષેત્ર શું થાય? આ દિશામાં મળે. અંદર તરફ જાય છે, તો અંદર તરફ જાય તો એ પ્રવાહ કઈ દિશામાં આવશે? આ દિશામાં. તો પ્રવાહની ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? એના અક્ષ પરની દિશામાં હોય. તો અહીં બધી સમાન ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદરની દિશામાં તમને એકબીજાને પેરેલલ મળે. સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે એકબીજાને સમાંતર, એકબીજાથી સમાનાંતર. એ રીતે આપણે એનું ચુંબકીય ક્ષેત્ર ડ્રો કરી શકીએ. આ રીતની આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે. આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, તો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપણને પ્રાપ્ત થાય. તો બી સદિશ આ દિશામાં છે. અને આ એની સોલેનોઇડની શું દર્શાવે? ત્રિજ્યા દર્શાવે. તો આપેલો સોલેનોઇડ જે છે, તો સોલેનોઇડની ત્રિજ્યા પણ તમને મળે. અંદરના બિંદુએ આપણે શોધવું છે, તો સૌથી પહેલું કામ કરીશું આપણે એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરવો છે. તો આપણે જાણીએ છીએ કે એમ્પિરિયન લૂપ લેવી પડે. આપણે એક લંબચોરસ એમ્પિરિયન લૂપનો વિચાર કરીશું. તો લંબચોરસ એમ્પિરિયન લૂપ ધ્યાનમાં લઈશું. તો એનો અમુક ભાગ બહાર છે અને અમુક ભાગ અંદર છે, એવી એમ્પિરિયન લૂપનો આપણે વિચાર કરીએ. તો આ એમ્પિરિયન લંબચોરસ લૂપ લઈ લીધી. સ્મોલ a, b, c અને d. અને આ દિશા આપણે દર્શાવી દઈએ એના ખંડોની. ધારો કે આ સૂક્ષ્મ ખંડની લંબાઈ h છે. માન લો કે આ બહારનું બિંદુ q છે અને અંદરનું બિંદુ માન લો કે આ જે બિંદુ છે, તો આપેલા p બિંદુ પાસે મારે ક્ષેત્ર શોધવું છે. તો p બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધીએ છીએ. તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીશું આપણે. તો જે આપણે નિયમ લાવ્યા હતા એનો ઉપયોગ આપણે અહીંયા આગળ કરવાનો છે. અને ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે, આ દિશામાં પ્રવાહ આવે તો આ દિશામાં તમે વાળો તો અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર આ અંદર તરફ જાય છે. તો અંદર તરફ પ્રવાહ જે દિશામાં હોય, તો પ્રવાહ અહીં બહારની દિશામાં આમ હોય, તો અંદરની દિશામાં તમે ઊંધી દિશામાં, તો અંદરની દિશામાં પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર તમને આ દિશામાં મળશે. તો એ બહાર આવતું અને અંદર તરફ, તો બંને માટે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશા હશે? બી સદિશ એક્સ અક્ષને સમાંતર. તો આ દિશામાં આપણે ચુંબકીય ક્ષેત્ર લઈએ છીએ. તો પ્રવાહ અહીંથી આ દિશામાં જાય છે. તો આ એને તકતી તરીકે આપણે અહીં દર્શાવેલું છે. અને લાંબો સોલેનોઇડ છે, અતિ લાંબો સોલેનોઇડ, જેની ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ કેવી હોય? ઘણી જ મોટી હોય. જેની ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ ઘણી જ વધુ હોય, તેવા સોલેનોઇડને આપણે અતિ લાંબો સોલેનોઇડ ગણીએ છીએ. વધુ હોય તેવા
અતિ લાંબા તેવા અતિ લાંબા સોલેનોઇડ તેવા અતિ લાંબા સોલેનોઇડ તરીકે અત્યારે આપણે કોને લીધેલું છે? ઇન્ફિનિટિવ લેન્થ લીધી એટલે એને આપણે ધારી લીધું એક નળાકાર ધાતુની તકતી. તો લાંબા સોલેનોઇડ તરીકે લાંબી નળાકાર ધાતુની તકતી, નળાકાર ધાતુની તકતી સ્વરૂપે, અહીં આપણે એને નિરૂપિત કરેલ છે, સ્વરૂપે આકૃતિમાં નિરૂપિત કરેલ છે. સોલેનોઇડ શું છે? તો સોલેનોઇડ આપણે કહ્યું તેમ પાસ પાસે વીંટાળેલા અલગ કરેલા વાહક તારથી તૈયાર થતી હેલિકલ રચના, that is called solenoid. તો સોલેનોઇડમાં લાંબા તારને, સોલેનોઇડમાં લાંબા તારને ખૂબ જ પાસે રહેલા આંટાઓમાં કેવી રીતે? સર્પિલાકાર, હેલિકલ તરીકે. હેલિકલ એટલે સર્પિલાકાર, સાપ જેવી રીતે ભરડો લે એવી રીતે સર્પિલાકાર. તો આંટાઓમાં હેલિકલ રૂપમાં વીંટાડીને તૈયાર કરવામાં આવે છે. આવી રીતે આપણે સોલેનોઇડ તૈયાર કરીએ છીએ. હવે પાસ પાસે વીંટાળેલ છે એટલે દરેક જે ગાળો છે આમ તો સર્પિલાકાર છે, પણ અતિ પાસે વીંટાળેલો હોવાથી તેને આપણે એક શાના તરીકે? વર્તુળાકાર લૂપ તરીકે ગણી શકીએ. તો આપણે એને વર્તુળાકાર લૂપ તરીકે સ્વીકારીશું. તો અહીં દરેક સર્પિલાકાર ગાળાને એક વર્તુળાકાર ગાળો ગણીશું અને એના વડે જે ચુંબકીય ક્ષેત્ર મળે એ ચુંબકીય ક્ષેત્ર એક ગાળા વડે જે મળ્યું એ દરેક ગાળા વડે મળતા ચુંબકીય ક્ષેત્રોનો આપણે સદિશ સરવાળો કરીશું. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. તો દરેક આંટો વર્તુળાકાર ગાળો, દરેક આંટો વર્તુળાકાર ગાળો ગણી કુલ ચુંબકીય ક્ષેત્ર દરેક આંટા વડે મળતા ચુંબકીય ક્ષેત્રોના સદિશ સરવાળા જેટલું મળે. આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે પી પાસે. તો અંદરના વિસ્તારમાં પી પાસેનું ચુંબકીય ક્ષેત્ર એક તો અતિ પ્રબળ હશે, બીજું સમાન ચુંબકીય ક્ષેત્ર હશે અને અક્ષની દિશામાં હશે. તો પી પાસેનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ, સમાન અને અક્ષની દિશામાંનું આપણને પ્રાપ્ત થાય. જ્યારે ક્યુ પાસે અક્ષને સમાંતર પણ કેવું હોય? નિર્બળ, લગભગ 0. તો બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0 મળે ને હોય તો આને ક્ષેત્રને સમાંતર અને કેવું? નિર્બળ પ્રાપ્ત થાય. તો લગભગ બહારની દિશામાં તો ચુંબકીય ક્ષેત્ર આપણે 0 જ લઈશું. તો અંદરના પી બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર તો સોલેનોઇડની અંદર તરફ, મધ્ય બિંદુ ગમે ત્યાં અંદર તરફ મધ્યમાં આવેલા બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર
બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર એક તો નિયમિત, પ્રબળ અને કઈ તરફ? અક્ષની દિશામાં મળે છે. બહારના મધ્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નબળું તથા સોલેનોઇડની અક્ષને સમાંતર અને એનો જે લંબ ઘટક છે એ 0 હોય, એનો લંબ ઘટક ના હોય તો સમાંતર હોય, જેનો લંબ ઘટક 0, જેનો લંબ ઘટક અર્થાત બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર 0 હોય. તો બહાર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? 0 હશે. તો બહાર 0 હોય. હવે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો સ્વાભાવિક છે કે એમ્પિરિયન લૂપ આપણે પસંદ કરવી પડે. તો આપણે ધારી લઈએ, ધારો કે એક લંબચોરસ એમ્પિરિયન લૂપ, એક લંબચોરસ ABCDA, એક લંબચોરસ ABCDA એમ્પિરિયન લૂપ તરીકે ધ્યાનમાં લેતા. તો આપણે એમ્પિરિયન લૂપને વિચારીશું. એક લંબચોરસ એમ્પિરિયન લૂપ ABCD એને આપણે ધ્યાનમાં લીધી. હવે એનો સૂક્ષ્મખંડ તમે જો 1 2 3 4 4 સૂક્ષ્મખંડો આપણે ધ્યાનમાં લઈએ. દરેકમાંથી પ્રવાહ પસાર થાય. આ જે ખંડ છે CD સૂક્ષ્મખંડ એ બહારનો ઘટક છે. તો બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0 છે. તો આને લીધે કોઈ ચુંબકીય ક્ષેત્ર નહીં મળે. બીજા બે ઘટકો જો BC અને AD, BC અને AD જે છે, BC અને AD એ શું છે? આપેલી અક્ષને લંબ ઘટકો છે. અક્ષને લંબ હોય તો પણ એનું ચુંબકીય ક્ષેત્ર મળે નહીં, કારણ કે θ 90 થાય તો cos 90 0 મળે. તો એ ઘટક પણ કેવા થાય? 0 થાય. એટલે BC, AD અને CD ઘટકોને લીધે કોઈ ચુંબકીય ક્ષેત્ર મળતું નથી. તો માત્ર અક્ષની દિશામાંનો આપણને એક જ ઘટક મળે પેરેલલ, ધેટ ઇઝ AB, કે જેના લીધે આપણને ચુંબકીય ક્ષેત્ર શું થાય? પ્રાપ્ત થાય. તો એ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવી શકીએ. સૂક્ષ્મખંડ CD પર ચુંબકીય ક્ષેત્ર 0 છે. પર ચુંબકીય ક્ષેત્ર 0 છે. બીજા બે ઘટકો છે પરપેન્ડિક્યુલર છે. તો લંબ એવા સૂક્ષ્મખંડો કયા? BC અને AD, BC અને AD પર ચુંબકીય ક્ષેત્ર એને પરપેન્ડિક્યુલર છે. પર ચુંબકીય ક્ષેત્ર નો ઘટક 0 છે. કેમ? તો આપણે કહ્યું તેમ ચુંબકીય ક્ષેત્ર ઇઝ પરપેન્ડિક્યુલર ટુ DL સદિશ. આ જે લંબાઈનો ઘટક છે એને કેવું છે? લંબ દિશામાં છે. અને લંબ દિશામાં છે એટલા માટે એનો ઘટક કેવો થાય? 0 થાય. તો એ પણ અંદર પોતાનો ફાળો આપતું નથી. તો એ 0 છે. આ ચુંબકીય ક્ષેત્ર ઘટક 0 થાય.
तो रह्यो कयो घटक मात्र AB जे चुंबकीय क्षेत्रने समांतर छे। धारो के सूक्ष्मखंड AB, धारो के सूक्ष्मखंड AB चुंबकीय क्षेत्र D ने समांतर छे, એને પેરેલલ છે, આપણે એ રીતે લીધેલો છે। તો એ ચુંબકીય ક્ષેત્રને કેવો છે? સમાંતર છે। એમ્પિરિયન જે ગાળો છે એની લંબાઈ આપણે h લીધેલી છે। એમ્પિરિયન ગાળાની લંબાઈ L બરાબર h, આપણે h તરીકે લેન્થને લીધેલી છે। આ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડમાં આપણે જે આંટા વીંટાળ્યા એ કેપિટલ N આંટા છે। અહીં આગળ લંબાઈ આપણે L લીધી, કુલ આંટાને L વડે ડિવાઈડ કરો તો એને કહેવાય એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા। તો એ બહુ મહત્વનું પદ છે આમાં। ધારો કે કુલ આંટા સોલેનોઇડમાં N છે, હું એને L વડે ડિવાઈડ કરું તો મને સ્મોલ n મળે। એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યાનું n કહીશ। નાનો ભાગ લઉં તો એ નાના ભાગમાં એક જ આંટો હોય એવું જરૂરી નથી, એ સૂક્ષ્મખંડની લંબાઈમાં રહેલા આંટાઓની સંખ્યા એને આપણે કહીશું એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા। સોલેનોઇડના સંદર્ભમાં આનું સવિશેષ મહત્વ છે। તો એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યાનો આપણે વિચાર કરીશું તો સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા બરાબર સ્મોલ n। ધારો કે સ્મોલ n છે, એક એકમ લંબાઈના ગાળામાં n આંટાઓ છે, તો એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા સ્મોલ n છે। આમ આપણે કેટલી લંબાઈ લીધી? h। એકમ લંબાઈ દીઠ n હોય તો h લંબાઈ દીઠ કેટલા હોય? તો આમ L લંબાઈમાં આંટાઓની કુલ સંખ્યા બરાબર NH થાય, ધેટ ઇઝ ઇક્વલ ટુ NH। L લંબાઈમાં તમે આમ લખી શકો પહેલા NL, L એટલે H, ધેટ ઇઝ NH। એકમ લંબાઈમાં n આંટા તો આટલી h લંબાઈમાં કેટલા આંટા હોય? તો એમાં NH જેટલા આંટા આવે। હવે દરેક આંટામાંથી પસાર થતો પ્રવાહ જો I હોય તો ધારો કે દરેક આંટામાંથી પસાર થતો સમાન વિદ્યુત પ્રવાહ I છે। દરેક આંટામાંથી પસાર થતો સમાન વિદ્યુત પ્રવાહ I છે। ધારો કે દરેક આંટામાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ I પસાર થાય, જેથી એમ્પિરિયન લૂપ વડે ઘેરાતો કુલ વીજ પ્રવાહ મળે। આગળ આપણે ગૌસિયનમાં જોયું હતું ઘેરાતો કુલ વિદ્યુત ભાર, અહીં આપણે જોઈશું એમ્પિરિયન લૂપ વડે ઘેરાયેલો કુલ વિદ્યુત પ્રવાહ that is I enclosed। કેટલો વિદ્યુત પ્રવાહ ઘેરાય? દરેક આંટામાં કેટલો છે? I। આપણે આંટાની સંખ્યા કેટલી છે? NH। તો ઘેરાતો કુલ પ્રવાહ કેટલો થાય? તો કે NHI। ક્લિયર? આટલા આંટામાંથી કેટલો? દરેક આંટામાંથી I પ્રવાહ, તો કુલ આંટાની સંખ્યા NH છે, તો એમાંથી કુલ કેટલો પ્રવાહ ઘેરાશે એમ્પિરિયન લૂપમાં? ધેટ ઇઝ NHI જેટલો। તો ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ NHI જેટલો આપણને મળે। તો સર્કિટલ નિયમનો સીધો ઉપયોગ થાય, તો એમ્પિયરના
એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ, એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ આપણે એક સીધું સૂત્ર લાયા હતા, આ લખ્યું હતું BL બરાબર μ0 IE. સીધું આ સૂત્ર યાદ રાખવાનું, સાદું રૂપ આપીને આપણે આ સ્વીકાર્યું હતું સૂત્ર. તો એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ સૂત્ર મળે BL બરાબર μ0 IE. ધેરફોર L એટલે કેટલી લંબાઈ? H. L એટલે H લંબાઈ. તો BH ઇઝ ઇક્વલ ટુ μ0 IE. એન્ક્લોઝડ કરંટ કેટલો છે? NHI. ધેટ ઇઝ NHI. This H gets cancelled. Therefore, B is equal to μ0 NI. આ સૂત્ર આપણને પ્રાપ્ત થાય તો આપેલા અંદરના કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? μ0 NI. જ્યાં n શું છે? જ્યાં સ્મોલ n બરાબર હું લખી શકું n/L. સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ આંટાઓની કુલ સંખ્યા, ધેટ ઇઝ n/L તરીકે તમે દર્શાવી શકો. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ મળે? જમણા હાથના નિયમ મુજબ કઈ દિશામાં મળશે? અત્યારે અક્ષને સમાંતર મળે. તો આપેલા ચુંબકીય ક્ષેત્રની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના નિયમ પરથી નક્કી કરી શકાય, નિયમ પરથી મેળવી શકાય. એની ડિરેક્શન તમે જમણા હાથના નિયમ પરથી મેળવી શકો. સોલેનોઇડનો ઉપયોગ સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે થાય છે. મેળવવા માટે